તમારા મમ્મી આવ્યા છે વૃદ્ધાશ્રમ? હા સાહેબ, હા. તમે જ મોકલ્યા છે? હા, મેં જ મોકલ્યા છે. અને એમને મને કાલના પરમ દિવસ ત્યાં મારા ફ્લેટેથી નીકળી ગયા હતા. મને કે મારે ખેડા જ જવું. નીકળી ગયા હતા કે તમે મોકલ્યા? ના, અત્યારે ની વાત નહીં કરતો. હમણાં તો તમે એવું કીધું મને મેં મોકલ્યા છે. એટલે અત્યારની વાત નહીં કરતો. મારા ઘેર પરમ દિવસના ફ્લેટ હતી, નીચેથી એને જાતે નીકળી ગયા કે મારે કે અહીંયા નહીં રહેવું. હમણાં તમે મને ફોન માં એવું કહેતા હતા કે મેં મોકલ્યા છે. એટલે અત્યારે મેં મોકલ્યા. એક કે મારા અત્યારે એમ નહીં, હું તમને પૂછવાનો ખાલી જવાબ આલો. અત્યારે તમે એમને વૃદ્ધાશ્રમમાં રહેવા મોકલ્યા છે? હા ના ખાલી કહો. હા, અત્યારે મેં જ મોકલ્યા છે. ઓકે ઓકે ઓકે. તો તમે કેમ મૂકવાના આવ્યા? હા, અરે સાહેબ, હું અત્યારે નાવા ધોવાનું બધું બાકી હતું. પેલા રિક્ષાવાળા ભાઈ તૈયાર હતા. વાંધો નહીં, તો એ બી ઘરના જ છે, મારા નીચે જ રહેશે મારી જોડે. બરાબર, વાંધો નહીં, તમે લઈને. તમારે રાજી ખુશીથી મૂકવા મોકલ્યા તમે? ના, રાજી ખુશીથી એકદમ સાહેબ. ઓકે. અને અમે મળવા આવવાના જ છીએ. એક બે દિવસમાં અમે બી આવીશું જ મળવા. ના, મને મળવા ના આવશો મારા ભાઈ? ના આવશો મળવા. હા મારા ભાઈ. ના, મમ્મી ને મળવા આવીશ, તમને મળી જઈશ આવીને હું. અચ્છા, એનું ચિંતા ના કરતા તમ તારે. ના જરા ચિંતા શું કામ કરું યાર. પણ તમારા મમ્મીની ઉંમર ને તમારા મમ્મીની તબિયત ની તમને ખબર છે ખરી? ના, રેડી છે એમ તો. તબિયત તો કમ્પ્લીટ છે મમ્મીની. કમ્પ્લીટ છે એમ? હા. ઓકે. તો શું તમારે ના રાખવાનું કારણ શું છે? ના રાખવાનું મારું કોઈ કારણ નહીં. હું તો રાખતો જ તો નીચે, પણ એને ફ્લેટમાં નહીં ફાવતું. મને એવું લાગે છે કે કહી વાળે બાંધી દીધી હોય ને એવું લાગે છે કે. અચ્છા, એટલે તમે કીધું કે વૃદ્ધાશ્રમ જતા રહો, હું મોકલી દઉં છું રિક્ષા. હા, એટલે મને એમ કે મને કે મારે ખેડા જવું છે. વાંધો નહીં, તો મેં એને રિક્ષા કરી ક્યાં મૂકી દઉં. ચલો, કશો વાંધો નહીં, ચલો લઈ લઉં. વાંધો નહીં, તું તાર શાંતિથી ત્યાં રહે. લઈ લઉં ને? હા, ઓકે સાહેબ. બસ દીકરાની ઘેર જ. શું નામ તમારું? ચંદનબેન. ચંદનબેન. તો કેમ આવતા રહ્યા ત્યાંથી? આ કહું છું ખરી, સ્વભાવ એકાબીજાના અનુકૂળ નહીં આવતા. બસ બીજું કઈ નથી. સ્વભાવ અનુકૂળ નહીં આવતા. સારું રાખતા નહીં? રાખે સારું. તો પછી? પણ ઘડી કઈક ધૂતા ઉતી થઈ જાય. કોણ હેરાન કરે છે? હેરાન કોઈ કરતું નથી. તો પછી ખુશી મજામાં તમે આવ્યા છો વૃદ્ધાશ્રમમાં? ખુશી મજામાં આમ તો કઈ બીજી તકલીફ નહીં ગઈ આપણને. સાચું કહો, સાચું બોલો. શું કારણથી આવ્યા છો? પણ આ કહું છું ખરી, એક તો શરીરથી હારેલા આપણે, આમ બીજી કોઈ તકલીફ નહીં ભાઈ. તમે ઈચ્છા હોય તો રાખવું, પણ તમે કારણ તો કેવું પડે ને. શું કારણથી આવ્યા છે કેવું તો પડે ને, કે તમે કેમ ઘર છોડ્યું તમારું, કે તમારે ઘેર રહેવું નહીં તમારે, કે કેવું નહીં? એવું કશું નથી. કેવું નહીં તમારે ને? કઈક છુપાવો છો તમે? મને બીજા માટે રાખે છે. અચ્છા. પણ મને આમ અંદર નથી, જેલ ખાના જેવું લાગે થોડું. બીજા માટે રાખે છે? નીચે ઘર છે? નીચે ઘર છે. એ કોણ રહે છે એમાં? એમાં હું અત્યારે એના માલ સામાન પડ્યો છે કાપડનો, અને મને અહીંયા દેખરેખ માટે રાખેલી છે. હું નીચે રહું છું, એ ઉપર રહે. ઓકે, તમારા સામાનનો દેખરેખ રાખવા માટે રાખ્યા છે. અને અંદર સામાન ભર્યો છે બધો? હા, અને પછી મને રાખે, પછી હું અહીંયા જ રહું એમ. અત્યારે દાદા નથી, ગુજરી ગયા. મકાન બધું લઈ લઉં છું, ચાલો. હા ને? ઓકે. એટલે આ કાકા આવ્યા હતા આપણી પાસે એડમિશન માટે વડોદરામાંથી, અને ગઈકાલે એમનું પાસે આધાર કાર્ડ નહોતું એટલે પાછા ગયા હતા, અને લઈને આવ્યા છે એમના જમાઈ. જમી ને તમે? જમી. વાહ. અને તમારું નામ? છોકરી પાયલ. અંકિત કુમાર. કઈ રહો છો? વડોદરા વાઘોડિયા. તમારે શું થાય? તમારે સસરા. મેં ડ્રાઈવર છું. રિક્ષા લઈને હમણાં જોડે લઈને ફરું. કેમ મૂકવા છે એમને વૃદ્ધાશ્રમમાં? એમને કોઈ રાખવા વાળું છે, મકાન છે. કોઈ નહીં એમનું? કોઈ નહીં. મારા સાસુ ઓફ થઈ ગયા, મારા શાળા જોડે કોઈ સંબંધ નહીં. તમે નહીં? હે, મારી જોડે અમે તો રાખ્યા વરસ, પણ છોકરીના ઘેર પછી બી બહુ વધારે તકલીફ છે. રખાય નહીં કે એમને રહેવું નહીં? એમને બી ફાવે, ઓછું ફાવે. છોકરી ઘેર કેવું કે થોડું એમને લાગ્યા કરે. એવું કશું ના હોય. વ્યક્તિ તકલીફમાં હોય એટલે છોકરો છોકરી કશું વિચારો. તમારી જવાબદારી તમારે રાખવાની ફરજ બને છે. તમે કાલથી એક્સાઇટેડ એટલા બધા છો, તમે કાલથી એટલા ઉતાવળા છો કે મૂકી જ દેવા છે. કાલથી હું જોઉં છું. કાલ તમે આવ્યા ને તમે, ત્યાંથી હું જોઉં છું. આધાર કાર્ડ ના તલાય તો બી તમને બહુ રિક્વેસ્ટ કરી કે આજે રાખવાનું, હું કાલ આધાર કાર્ડ આપી દઈશ, કાલ આધાર કાર્ડ આપી દઈશ. સાચી વાત છે ને? સાચી વાત છે ને? આટલી બધી ઉતાવળ શું કામ મૂકવાની? શું કન્ડિશન છે બેન? તકલીફ છે ઘરમાં? આખી દુનિયા આવું વિચારશે તમારે જેવું તો દુનિયા અટકશે કેમ? બધા લોકો આવું વિચારવા ચાલુ કરી દે કે આપણે જેનું કોઈ હોય નહીં એટલે આપણે એમને વૃદ્ધાશ્રમ મોકલી દેવાના.
ડ્રિંક કરવાની આદત છે એમને ડ્રિંક કરવાની આદત છે તઈ રહે છે ને તો ડ્રિંક કરવાની આદત થાય છે. ડ્રિંક કરે કોઈના ઘેર રાખીએ છે ને તો કમ્પ્લીટ રહે છે. અચ્છા આ સગાવાલામાં બી એમની ખાલી બે બહેનો જ છે, ઓકે. બીજું કોઈ છે નહીં. તમે ના રાખી શકો કેમ કહો છો? આ કાકાની ઉંમર, કાકા કેટલી ઉંમર થઈ? 60 ને 63 એમ દારૂ કેમ પીવો છો? નોકરી કરતો ત્યારથી મજબૂર હોય. નોકરી કરતા હતા, પીતા હતા? પોલીસમાં હતા પોલીસમાં હતા. પોલીસમાં હતા? પેન્શન આવે છે? કેટલું આવે છે? 15 ની તો અહીં જમા કરાવવું પડશે દર મહિને. એટીએમ બેટીએમ પાસબુક બધું અહીં લઈ લેશું. એટીએમ અહીં પૈસા અહીં જમા કરાવડાવીશ તમારે. ક્યાંય એક રૂપિયો નહીં આપવા દો. બોલો બોલો સાહેબ પૂછો, બાપુ પૂછો. બોલો છે ને એમની છોકરીને. બોલો બેન. એટીએમ પાસબુક બધું હું લઈ લઈશ. બધા પૈસા મારા જોડે જમા રહેશે આગળ. તમને રૂપિયો નહીં મળે. તમારે બધું પૂરું. બરાબર? એમનો પૈસો છે એમને એટલે એમનો પૈસા એટલે અમારા જોડે, અમારે રાખીને પછી અમારા જોડે આવે ને બેન. ના ના એ તો બરાબર અમારે રાખીએ, ખવડાવી પીવડાવી પછી જવાબદારી અમારી બને. પછી એ પૈસા પર અધિકાર અમારો. ના ના બરાબર એટલે અમે અમારા ખર્ચાની અંદર વાપરીશું. ના ના 15-20 હજાર બી એ તો પેન્શન એવું આવે. જ કહેતા હતા કે બરાબર ને? દાન મેં કરી બીજી આપણી છે આપણે ના કર્યું કઈ માલિક, જમીન ઘર ભર કશું જ નહીં. કશું છે જ નહીં. ઘર તો બેંકે લઈ લીધું છે. બેંકે વકીલમાં તમે છોકરા ભરોસે ના ના કોઈ વાંધો નહીં. બોલો ચાલશે ને બેન? એમને પૂછેલા બોલો બાપુ કે મને કોઈ જગ્યાએ ભાડા મળી જાય મકાન તો કોઈ બી જગ્યાએ સિક્યુરિટીમાં નોકરી કરી શકો તો મારો પૈસો બચે બાપુ. હજુ મારી ઈચ્છા તો જ છે. અચ્છા હાજી તમે મુદ્દા શું કયા છો? નામ સાંભળ્યું તમારા વિડીયો જોયા. મફત નહીં રાખે. એમાં તો પૈસા પેન્શન આવતો પેન્શન લઈ જ લઉં ને કાકા. મફત થોડો રાખું? બરાબર છે ને? થોડો મફત રાખું તમને? ગરીબ હોય, નિરાધાર હોય ને મફત રાખું. તમારે જ્યાં 15-20 હજાર પેન્શન આવતું તો પછી મફત રૂકા રાખું. 15-20 હજાર હું જ લઈ લઉં ને. બોલો પૂનદાન કરશો તો એમને જ પૂન મળશે ને જમાઈ બોલો શું કરશું? એમને જ પૂછ્યું ને. તમે બોલો તમે પરિવાર સાલ તો હું લઈ લઉં છું. એમને પૂછ્યું ને, એ જે કે ખરું. એ જે કરવાનું એ તો મારે ત્યાં પછી મારું જ ચાલવાનું છે ને, થોડું એમનું ચાલવાનું છે. તો પણ હમણાં એમને તો પૂછી લો. બોલો કાકા. બાપુ મારે તો ઈચ્છા છે. કોને હમ? હા કે કંઈક જો હવે નોકરી અહીં તો પછી રહેવું જ પડશે. એટલે પેન્શન હું લઈ લઈશ, પહેલા કહી દઉં છું તમને. જમા કરી દેશો હા. રોજ એટલે પછી તમારું ચેકબુક, એટીએમ બધું મારી જોડે રહેશે. બરાબર? પછી કાલે એવું ના કહેતા કે કેમ બધું લઈ લીધું. બોલો રહેવું છે? હાક નાખો જલ્દી, એનો ટાઈમ બગડે છે. મફત રહેવું છે તમારે? એવું છે? પૈસા સારા નથી બાપુ મને. હે? એમને એટલે મફત રહેવું છે તમારે એમ કહું છું કે પૈસા આપીને રહેવું છે? પૈસા તો આપવાનું પૈસા ના અપાય તો ના પાડે તો ખબર પડે, તો વાંધો નહીં. આપણે એવું જરૂરી નહીં. બોલો બોલના બેટા તું તો બોલા કઈક. પૂનદાન તો તમે કહો છો ને આલવાનું એવું કહું છું દર મહિને તમે આલવાનું તો કહો છો એ દર મહિને 5,000 રૂપિયા કહેતા હતા આપવાના. દર મહિને 10,000 કોણ આવશો? બોલો 10,000 કોણ આવશો? બેંકના ખાતામાં રાખી મૂકશે એવું કહેતા હતા. શેના કોના માટે રાખવાના? તો એ તમને કોઈ પાલાવતો તો છે નહીં, કોઈ રાખતો તો છે નહીં, તો કોના માટે રાખવાની? એમ કે તમને લો ને અમારા કોમમાં આવે. જન ફેરા મારો છો એમનો main પ્રશ્ન કે ડ્રિંક કરે છે ને ચેકબુક કઈ પ્રોબ્લેમ નથી અમે એમને મૂકવાનું બેન એટીએમ ચેકબુક 1 રૂપિયો નહીં આલો, બધું મારી જોડે રહેશે. બોલો તમારે મૂકવા તો આ પાડો, કારણ કે વાર્તા પૂરી કરો. હવે મફત રાખવાનું બંધ કરી દીધું અમે, હા ને? હા પૈસા વાળો તો મફત નહીં રાખતા અમે. અત્યારે ચેકબુક એટીએમ બધું લઈશ, પછી એડમિશન કરીશ. ચેકબુક કઈ હા તો પછી મંગાવી દઈશું. એટીએમ છે ને તમારા જોડે? એટીએમ તો છે ને? કોણ જોશે એટીએમ? તમારા જોડે છે? ઘરે ઘરે હા તમારા જોડે છે ને પણ? પછી અહીંયા જમા કરાવવું પડે એટીએમ ચેકબુક. દર મહિને અમારા માણસ ઉપાડે છે 15,000 રૂપિયા ખાતામાં આવે એટલે. બરાબર? અમારે ખર્ચો હોય ને. બોલો બોલો કાકા કે મફત રહેવું છે? એટીએમ નહીં આપું તોય રાખી લઈશ. એટીએમ નહીં રાખો આલો તોય રાખી લઈશ. બોલો શું કરવું છે? મફત રહેવું છે? હા કશો વાંધો નહીં, ચાલો મફત રાખી લઈશ. એટીએમ તમે રાખજો, હા ને? કોઈ ચિંતા નહીં. પૈસા તો આપવાનું કે છે ના ના નહીં જોતા બેન પૈસા, કોઈ ચિંતા નહીં. સો થેન્ક યુ. નવું એડમિશન આવ્યું છે, જણાવજો. થેન્ક યુ. બોલો ક્યાંથી આવ્યા છો? અમદાવાદથી શું નામ તમારું? અંબાબેન. અંબાબેન અંબાબેન. કેમ વૃદ્ધાશ્રમ આવ્યા બા? હવે છોકરા કે ધણી કોઈ સાચવતા નથી એટલે. અચ્છા તમારા હસબન્ડ બી છે? હા શું નામ તમારા હસબન્ડનું? મનસુખ. મનસુખભાઈ. એમને કઈ ના આવ્યા
કઈ જ ન થાય બાપુ કોઈ ચાલે તમે કીધા વગર આવો પણ હવે ઈ કોઈ આપણે સંભાળે જ નથી લેતા ગમે ત્યાં જાય મરી કે જીવી કે એકલા જ રહે છે. તમે એકલા જ રહો છો એકલી જ રહું. કેટલા ટાઈમથી એકલા રહો છો હું રહું છું 30 વર્ષ ત્યાં 30 વર્ષથી એકલા જ છો તમે જાતે કામ હું જાતે જ ખાઉં છું. એટલે કોઈ તમને જોવા બી નહીં આવતું મળવા બી નહીં આવતું કેટલી ઉંમર થઈ તમારી મારી થઈ 60. અત્યારે ક્યાં રહો છો ત્યાં જ રહીશ એ જ મકાનમાં. અને એ લોકો એ જ ઉપર રહેશ. એ ઉપર રહે છે 30 વર્ષથી ના ના એ આવ્યા છે આ લોકડાઉનમાં નકર ઈ જુદા રહેતા હતા પછી છોકરીઓ જુવાન થઈ ગઈ લોકડાઉન હતું મકાન ખાલી કરાવતા હતા એટલે છોકરીને સાહેબ મેં કીધું વહી આવો પણ મને થોડી ખબર હતી કે લઈ આવશે ને મારવાનું થાય એમ. તો તમે તમારા ઘરમાં છો ખરા હું મારા ઘરમાં જ રહું છું. અને એ લોકો ક્યાં રહે છે એ ઉપર રહે નીચે રસોડો કરે બોલીએ ને એટલે મારવા ધોડે ગાયું કાઢે. તમારે જમવાનું જુદું બનાવો છો હું મારું જુદું કરું છું. હાલતા જ નહીં તમને જમવાનું રાખતા નહીં તો ઘર કેમનું ચાલે તમારું એ બેનપણીઓ બધી બેસે ને કામે જાવ એમાં ને પગલું સણિયા લૂથું ને એવું કરું છું. આવું જ નહોતું પણ બાપુ હેદબારા થઈ ગયા ના બોલવાનું ધણીએ બોલ્યું હવે આ ઉંમરે આપણને એમ કીધું ભાઈડો કરવા જાત કેવું લાગી કયો હવે એનામાં કાંઈ લઈ લેવાનું નહોતું તોય મેં ઘર ન છોડ્યું મેં કીધું નહીં આપણે એક ભાવમાં બે ભાવ નથી કરો પણ આજકાલ તો હૈદત વાળી દીધી મને એમ થયું કે મરી જાઓ તો બધા કેમ બમા એવું ન કરતા કે અમારી બેન પણ ઘરવાળા છે. તમે ત્યાં જ રહો છો ના અલગ રહીએ. આ મારા મિત્ર છે અને એમની બેનપણીના ઘરવાળા છે એટલે કશો વાંધો નહીં ચલો હા ને લઈ લઈએ છીએ ચલો હા કોઈ બોલો છો હવે તમારા વાઈફ વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા છે તમારા જે ઘરવાળી છે ને એ વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા છે આજે અત્યારે લવાલ ખેડા જિલ્લો વસો તાલુકો લવાલ ગામ લવાલો લવાલ ગામમાં લવાલ તો લઈ લઉં ને રાખી લઉં ને વૃદ્ધાશ્રમમાં રાખી લઉં ને એમને વૃદ્ધાશ્રમમાં એડમિશન આપી દઉં ને ફરી પૂછું છું આપી દઉં ને એડમિશન આપી દઉં ને વૃદ્ધાશ્રમમાં હે એડમિશન આપી દઉં ને વૃદ્ધાશ્રમમાં હે ક્યારે આયા તમે 3 દિવસ 3 દિવસ થયા શું નામ તમારું નિર્મળા હે નિર્મળા નિર્મળા બા ક્યાંના છો બા ખંભાત બાજુ ખંભાત બાજુના કયું ગામ હે બમણો બામણવાના છો અમારી છોકરીઓ મૂકી ગઈ તમારા છોકરી મૂકી ગઈ છોકરો અહીં તમારો છોકરા છે પણ નહીં રાખતા આવું ક્યાં જરૂર છે તમારા છોકરાની આવું અહીં મજા આવે છે કે નહીં આવતી અહીં મજા આવે છે ને મેઇન વસ્તુ એમ કેજો રહેવાનું ગમે છે ને આપણે હવે છોકરાને શું કામ યાદ કરવાનું આવું નહીં કરવાનું બરાબર કેટલી ઉંમર છે તમારી શું 70 80 ઉપર થયા કેટલા થયા 72 હશે 75 ના 75 બી નહીં એવું 72 નહીં વધારે થયા તમારા હું તમારા વિડીયો રોજથી ચાલુ કર્યા છે આ નવા બા આયા છે એમને જ પૂછું છું આ બા 3 દિવસ પહેલા જ આવ્યા બા ગમે છે ખરું ને આગળ આપણે મજા આવે છે આવું રડવાનું નહીં પણ હા અહીંયા આગળ હવે રડવાનું નહીં હવે મજા કરવાની હવે નહીં રડવાનું હા હવે મસ્ત રહેવાનું હા બરાબર ને નિર્મળા બા ને બસ મજા કરો હા બોલો બા કેમ રડો છો કેમ તમે દીકરાઓ બહુ દુઃખ દે ભાઈ મને ખાવા નહીં આપે મને બાકી ખુશી ખાવા આપે મારે ચોરી ચડાવે નાવા જાવ તો કે બાથરૂમ સાફ કરીને આવવાનું ટોયલેટ જાવ તો કે ટોયલેટ સાફ કરીને આવવાનું કપડાં ધોવાનું સાબુ નહીં આપે પાણી વાપરું તે બહુ બોલે બહુ ગાર દે બહુ ખરાબ ગાર દે ભાઈ નીકળી જા ઘરમાંથી તું ક્યારે નીકળે બહુ ગાર દે ક્યાંથી આવ્યા તમે એ લોકો ખાવા બે તો દરવાજા બંધ કરીને ખાવા બે ચા નાસ્તો કરે તો દરવાજા બંધ કરીને ખાય શું નામ બા તમારે રડશો પેલા ડબલ બંધ કરો રડવા બંધ કરી દેવા હવે રડશો નહીં ચાલો ક્યાંથી આવ્યા તમે બારડોલીથી બારડોલીથી આવ્યા શું નામ તમારું મંજુબેન
મંજુબેન ઘરે કઈ ના આવ્યા ના કીધા વગર આવી ગયા ફોન કર્યો ઘરે ના કંઈ નથી કરવાની જેમ કરવાના તેમ કરે મારું હવે કોઈ નથી છોકરા શું કહેતો છોકરો ઓર્ગનાઇઝ ખાતર એ છે એ બી નહીં રાખે તમને હેવી મારે બહુ ચડાવીને માર ખવડાવે ગમે તેમ ગાળો ભરે છોકરો બી મારે તમને ગમે તેમ ગાળો ભરે છોકરાઓ ગમે તેમ બોલે કોને બતાવ્યું આ એડ્રેસ તમને અમારે ત્યાં છે ને એક બહેન આવે આશા વર્કર બેન તેણે મોબાઈલમાં મને 2-3 દિવસ આવે ને તે બતાવેલું મને મોબાઈલમાં મને કે તું આવું બધું માર નહીં ખા આ બા જે આવ્યા હતા અને આપણે એમના દીકરાને ફોન કર્યો હતો ભીખાભાઈને જે 3 મહિના રાખવાની વાતો ચાલતી હતી પણ ફાઇનલી હવે એમનો જે નાનો દીકરો છે એ લેવા આવી ગયો છે શું નામ તમારું મહેશભાઈ મહેશભાઈ મોટો દીકરો લાવ્યો હા એ નહીં આવ્યા નહીં આવે નાચ કે છે ને પગે ના મેલો દે એમ કોઈ ચિંતા નહીં હું મારા મમ્મીને આખી જિંદગી રાખવા તૈયાર છું કોઈ વારા નહીં કશું જ નહીં મારી જિંદગી રહેશે બસ કોઈ વારા નહીં સેવા કરવા તૈયાર છું આખી જિંદગી તમારા કોઈ વારા બારા કશું જ આખી જિંદગી એમને પાલાવાનું તો જ તમે લઈ જજો નકર નહીં રહેવા દેજો પેલા તમને કહું. હું તમને વિશ્વાસ અપાવું છું હા તમારા આખી જિંદગી બરાબર 3 મહિના થાય 6 મહિના થાય 5 વર્ષ બિલકુલ એવું નહીં. એ કોઈ બધું શબ્દ ના આવવો જોઈએ બાપુ, બસ. તો જ તમે લઈ જજો બાકી ભલે ઈ રહ્યા ભાઈ મજા આવી ના આવી હા મજા મને બહુ જ મજા આવી છે તમારું આવું તો જો ભગવાન તમને ભવન ના કરે ને હાજા તાજા રાખે તમને ખબર જો આઈસ પૂછવા હા બપોર ખોવા વાળાનો તમારે થવું જ નહીં બાપા ફરી મારા વારા પડે તો ના બાપા તમને ભગવાન શું કે વારા પાડે બાપા ગયેલા તો પેલા ભગવાનમાં લઈ લેજો મને તમારા મોટા વાર તમારા શું સંસ્કાર તો આપણા હારા તમે થોડા ખરા સંસ્કાર આલે છે નહીં આવે એમ તમારા નહીં તમે થોડા ખરા સંસ્કાર આપ્યા તમારા જસાઈ જોવે છે ને તમારું બધું ચમ નહીં તમે કરે? સંસ્કાર ખરાબ આપ્યા હતા ના ભાઈ એવું નહીં પણ આ બધું તમારું જોવે છે ને સંસ્કાર એવું કશું ના આવે પણ સમય વાળું ગમે ત્યાં લાવે કે આપણે જતું રહેવું સારું ખોટી હા એ કરી પપ્પા જેવું કરે છે હું તો છે મમ્મીને મળવા આવ્યા તમારો વાઈફ પહેલા તો રોવા માંડે એમને જોઈને કે આવું ના ના બસ એટલોમાં આશા રાખીએ કે ફરી એને વારા બારા સિસ્ટમ ના જાય તમારે ઘેર જ આવજો પેલા મોટા તો મોકલતો જ નહીં બરાબર ને તમને ફરિયાદ બિલકુલ નહીં મળે બાપુ મારી જવાબદારી બધી મારે ફરીને આ પગલું ના ભરવું પડે એવું રાખજો બસ હા ને? બધી રીતે હા બાપુ ચલો ઓકે હા ચલો અને રાખી છે સારું એટલે ઈ જવાનું બરાબર હા, તમારા માટે એક ઘર છે ચિંતા ના કરતા બસ. બરાબર ને અને ફરી લગભગ તમારે આવું નહીં પડે એવો મને વિશ્વાસ છે નહીં આવવું પડે હા ને સો હવે આપણે બા જઈ રહ્યા છે હા બધું ને હા મજુરા હા આવજો ચલો હા ને હા જય શ્રી જય શ્રી કૃષ્ણ શું નામ તમારું સુખદેવભાઈ ક્યાંથી આવ્યા છો વ્યારા વેરા તમારો પગ નથી શું થયું તમારા પગમાં 14-15 મહિના પહેલા એક્સિડન્ટ એક્સિડન્ટ થતો ક્યાં આગળ એક્સિડન્ટ થતો કાટગળ પાટિયા પર અચ્છા કોણ છે તમારા ઘરમાં છોકરા વહુ ઘરવાળી બધા છે તો બી ઘર છોડી દીધું રાખતા જ નથી કેમ નહીં રાખતા ઘરવાળી કહે કે રેલમાં જાઓ પછી રેલમાં શા માટે જાઓ મરવા હારું મરવા હારું હા ને છોકરો કહે કે ટ્રક નીચે દબાઈ જા રેલ પડેલી છે નેર પડેલી છે મરી જાવ એવું કે છે પહેલા કામ કરતા હતો કમાયો આ 14 મહિના કે 15 મહિના થયા એક્સિડન્ટને એ પહેલા તો હું મેં 11 ગાય હતી મારી તો પાસે. ક્યારે કશું ક્યારે કોઈ કાઢ્યા નહીં કોઈને તકલીફ નહીં હવે તકલીફ પડે છે હા અઘરું જીવન છે ને એટલે જીવનમાં કોઈ કોઈનું છે ને એવું થઈ ગયું ને ઘરમાં 6 જણને રાખતા છે તમે એકલા ત્યારે પહોંચતા નહીં પારકા 6 જણને રાખતા છે પારકા હા 6 જણ 7 જણ કોણ છે પારકા પારકા મારી હાડીને તમારે સાડી બીજ સાથે રહેશો હા હાથે ને હું વગર પંખો વગર લાઈટ એવી જગ્યાએ મને પૂરી મૂકે કઈ વાંધો નહીં ચિંતા ના કરો રો બરાબર ટેન્શન ના લેશો હા ને કોઈ ચિંતા નહીં કરો